આજે સવારથી એક અટકળ શરૂ થઈ હતી કે જે ચૂંટણી પ્રક્રિયા છે પ્રદેશ ભાજપ અધ્યક્ષની. અમે જ્યારે પ્રદેશ કાર્યાલય પહોંચ્યા ત્યારે એક બાજુ તો સન્નાટો હતો પણ બીજી બાજુ દોડાદોડી હતી. પણ અમે જ્યારે ત્યાં ગયા ત્યારે જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી, જે ગ્રાઉન્ડ છે પાછળ ગાર્ડન અને સ્ટેજનો એરિયા છે કમલમમાં, ત્યાં માંડવો નાખવાની કામગીરી છે તે ચાલી રહી હતી. એક તરફ કાર્યક્રમની વિધિવત રીતે વાત કરીએ તો 4 ઓક્ટોબરના રોજ સવારે 11 થી 11:30 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા છે તે કર્યા બાદ ઘોષણા છે નવા પ્રદેશ અધ્યક્ષની તે કરવામાં આવશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જાહેરાત હવે સામે આવી ચૂકી છે. એટલે કે જે ભાજપ બેડામાંથી એક જાહેરાત આજરોજ કરવામાં આવી કે ભાઈ બહુ જ ટૂંક સમયમાં એટલે કે 4 ઓક્ટોબર સુધીમાં જે પ્રદેશ પ્રમુખ છે તેની જે જાહેરાત છે તે કરી દેવામાં આવશે અને ત્યારથી જ જે ગતિવિધિઓ છે તે વધુ તેજ બની ગઈ છે. ત્યારે અમારા એસોસિએટ એડિટર સોનલ ઉનડકટ કે જે સતત અત્યારે ત્યાં કહેવાય ને કે પોતાનો અડીંગો જમાવીને બેઠા હોય છે, તમામ જે ગતિવિધિઓ પર તેમની સતત નજર હોય છે, એ જ આપણને આખી વાત વિગતે દર્શાવશે. સોનલબેન, જે રીતે ઘણા સમયથી તારીખ પર તારીખ અને ઘણા વખતથી આપણે ચર્ચાઓ કરી રહ્યા છે કે આખરે પ્રદેશ પ્રમુખની જાહેરાત ક્યારે, તમે તો સતત ત્યાં વિધાનસભામાં જ હાજર રહેતા હોવ છો, કેવી ગતિવિધિઓ જોવા મળી? અચાનક જે સમાચાર આજ રોજ સવારથી જે સામે આવ્યા, શું હતી આખી કહેવાય ને કે ત્યાંનો માહોલ શું હતો? જી બંસી, આજે સવારથી એક અટકળ શરૂ થઈ હતી કે જે ચૂંટણી પ્રક્રિયા છે પ્રદેશ અધ્યક્ષની, પ્રદેશ ભાજપ અધ્યક્ષની, તે આજે જાહેર થઈ શકે છે. આ એક અટકળના આધારે અમે જ્યારે પ્રદેશ કાર્યાલય પહોંચ્યા ત્યારે એક બાજુ તો સન્નાટો હતો પણ બીજી બાજુ દોડાદોડી હતી. સૌપ્રથમ તો તમને એ જણાવી દઉં કે અગાઉના જે પ્રદેશ અધ્યક્ષ જાહેર થયા એમાં ક્યાંય આ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાને અનુસરવામાં આવી ન હતી. અગાઉ જ્યારે CR પાટીલનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે માત્ર એક જે લેખિત જે નોટિસ કહી શકાય, લેખિત આધાર કે જે દિલ્હીથી મૂકવામાં આવ્યો હતો, એ નામ જાહેરાત તેમના નામની જાહેરાત કરી અને અહીંયા પહોંચાડી દેવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે, અને અમને ખબર પડી કે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે. પણ આ વખતે જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે સમગ્ર ભાજપમાં, દેશભરમાં, તે અંતર્ગત મંડળોની ચૂંટણી થઈ, મંડળ કક્ષાએ થઈ, જિલ્લા શહેર કક્ષાએ શહેર પ્રમુખોની થઈ, જિલ્લા પ્રમુખોની થઈ, આ પ્રકારે જે અલગ અલગ સંગઠન પર્વ અંતર્ગત ચૂંટણીઓ આયોજિત થઈ તે અંતર્ગત અપેક્ષા હતી જ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણી પણ પ્રક્રિયાની પણ જાહેરાત કરવામાં આવશે. એટલે ગુજરાતમાં કદાચ આ વખતે પ્રથમ વખત એ રીતે થયું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે આ પ્રકાર ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી હોય. અને આજે જયારે સંભાવના જોવામાં આવી રહી હતી અને અમે જયારે પ્રદેશ કાર્યાલય ગયા ત્યારે કોઈ જોકે હોદ્દેદારો, મહામંત્રી જે છે રજનીભાઈ પટેલ એ સહિતના જે હોદ્દેદારો છે કેટલાક તેઓ હાજર હતા. સૌ દોડાદોડીમાં વ્યસ્ત હતા. તેમનું એક જ વાક્ય કહેવું હતું કે સમય આવે તમને બધી ખબર પડશે. પણ અમે જયારે ત્યાં ગયા ત્યારે જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી, જે ગ્રાઉન્ડ છે પાછળ ગાર્ડન અને સ્ટેજનો એરિયા છે કમલમમાં, ત્યાં માંડવો નાખવાની જે કામગીરી છે તે ચાલી રહી હતી એક તરફ, અને બીજી બાજુ જે છે જ્યાં કમલમની એન્ટ્રી થાય છે ત્યાં જ જે છે તે નાની સ્ટેન્ડી મૂકવાની તૈયારી ચાલી રહી હતી. એ સ્ટેન્ડી જેવી આવી એવો અમને થયું કે આ વખતે હવે આજે ખરેખર જે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થવાની અટકળો હતી એ હવે સાચી પડવા જઈ રહી છે. કેમ કે જે પ્રકારનો સમગ્ર માહોલ સામે આવી રહ્યો હતો, જે દોડાદોડી થઈ રહી હતી, નાનાથી માંડીને હોદ્દેદારો સુધીના તમામ માણસો જે છે તે દોડાદોડી કરી રહ્યા હતા, અને જે સ્ટેન્ડી છે તે લગાવવા માટે થઈને આ સમગ્ર જે પ્રયાસ છે તે થઈ રહ્યો હતો. ચૂંટણી કાર્યક્રમ આવી ચુક્યો હતો અને ત્યારબાદ અંતે જે સ્ટેન્ડી છે તે લગાવવામાં આવી અને સમગ્ર કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો. ચૂંટણી હવે જયારે પ્રદેશ ભાજપ અધ્યક્ષની થવા જઈ રહી છે તે 3 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. ત્યારબાદ તેની ચકાસણી કરવામાં આવશે અને સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન જે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ કાર્યક્રમની વિધિવત રીતે વાત કરીએ તો 4 ઓક્ટોબરના રોજ સવારે 11 થી 11:30 વાગ્યા દરમિયાન જે મતદાન પ્રક્રિયા છે તે કર્યા બાદ જે ઘોષણા છે નવા પ્રદેશ અધ્યક્ષની તે કરવામાં આવશે. આ રીતનો જે ઓફિશિયલ કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે. પણ એક રીતે જોવા જઈએ તો આ સમગ્ર કાર્યક્રમમાં જે મતદારો ભાગ લઈ રહ્યા છે તે ભાજપના જ સાંસદો અને ધારાસભ્યો છે. આ 292 મતદારો છે
કે જે પ્રદેશ અધ્યક્ષ માટે મતદાન કરવા જઈ રહ્યા છે, જેમાં 10% સાંસદો અને 10% ધારાસભ્યો, કુલ જે સંખ્યાબળ છે એના 10% ધારાસભ્યો અને 10% સાંસદો આમાં મતદાન કરવા જઈ રહ્યા છે. સાંસદોની વાત કરીએ તો 4 મુખ્ય સાંસદો છે, બિલકુલ એ જેમાં વાત કેન્દ્રીય આવી કે પેલા ખાસ ગૃહમંત્રી. કરીને ઘણા સમયથી જે કોકડું ગુજવાયું હતું, રાહ જોવાઈ રહી હતી, વાઘ આવ્યો જેવી પરિસ્થિતિ આપણે અનેક વખત ચર્ચાઓ કરી ચુક્યા છે કે આખરે પ્રદેશ અધ્યક્ષની જે વાત છે એ કોણ બનશે. અને ભાજપની જો વાત કરવામાં આવે તો હંમેશા પોતાના અનુશાસન માટે અને આવી રીતે ગુપ્ત વાતો રાખવા માટે ભાજપ ખૂબ જ જાણીતું છે. ત્યારે અચાનક જે આજ રોજ મતલબ કહેવાય ને કે જે જાહેરાત કરવામાં આવી એ પહેલા છેલ્લા 2 દિવસની જો વાત કરવામાં આવે કે આજ સવારની વાત કરવામાં આવે, એવી કોઈ હરકતો દેખાઈ રહી હતી કે આ પ્રકારની જાહેરાત થઈ શકે ખરી? સામાન્ય રીતે આ જે ચર્ચા છે બંસી નવા પ્રદેશ અધ્યક્ષ માટેની, એ છેલ્લા 9 મહિના કરતા વધુ સમયથી જે આ બિલકુલ. કોકડું છે તે ગૂંચવાયેલું હતું. જેમ તમે હમણાં કહ્યું કે વાઘ આવ્યો રે વાઘ આવો, અનેક વખત વાઘ આવી ચુક્યો, પણ જાહેરાત નથી થતી. દરેક વખતે મીડિયા અનુમાન લગાવે કે આ વખતે તો થવું જ જોઈએ, આ વખતે થવું જ જોઈએ, પણ કશું થતું નથી. કેમ કે ભાજપ હંમેશા તમારી કલ્પના અને તમારા લોજિક કરતા 2 સ્ટેપ આગળ ચાલવામાં માંગે છે. અને એ જ વસ્તુ દરેક વખતે બનતી હતી કે મીડિયાના અંદાજો દરેક વખતે ખોટા પડતા હતા. અને અત્યાર સુધી એ થયું પણ છે કે જ્યાં ખાસ કરીને ઉમેદવારો હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય કે સાંસદોના નામની જાહેરાત હોય, કંઈ પણ હોય, હંમેશા મીડિયાએ જે નામ અઝ્યુમ કર્યા હોય, જે નામ મીડિયામાં ચાલતા હોય, તેના કરતા એક નવું જ નામ, એક અલગ જ નામ હંમેશા સામે આવ્યું છે. અને જે નામ તમે ધાર્યા હોય એના કરતા ખોટા જ નીકળે. એટલે આ બિલકુલ. હંમેશા ભાજપની ટેન્ડન્સી રહી છે કે ભાજપ દરેક વખતે એક સરપ્રાઈઝ આપે છે. અને આજે પણ એવું જ થયું. આમ જોવા જઈએ તો નવરાત્રી દરમિયાન કંઈક થશે ની વાત ચાલી રહી હતી, પણ હવે ઓકે. ફફડાટ એવો છે કે ભાઈ કંઈક થશે એવું વિચારીએ પણ કંઈક થતું જ નથી. તમે વિચારવું કે ન વિચારવું, આવી બિલકુલ. પણ એક વાત આવે છે. એટલે મીડિયામાં પણ આવી કોઈ ચર્ચા જાગી ન હતી કે નવરાત્રી દરમિયાન કંઈક થશે. પણ હવે અંતે આજે દશેરાના દિવસે જે ફાઇનલી જાહેરાત છે તે કરી દેવામાં આવી. અને વાઘ આવ્યો રે વાઘ આવ્યો વાળી જે વાત હતી તે હવે અંતે આજે પૂરી થઈ. અને ચૂંટણી કાર્યક્રમ સમગ્ર જાહેર કરી દેવામાં આવ્યો. 292 મતદારો જે મતદાન કરવા જઈ રહ્યા છે. પણ એક રીતે જોવા જઈએ બંસી તો આ એક ઔપચારિકતા ગણી શકાય. કેમ કે 33 રાજ્યોમાં જ્યાં સમગ્ર દેશભરમાં પ્રદેશ અધ્યક્ષ અન્ય રાજ્યના ચૂંટાયા ભાજપના, ત્યાં આ પ્રથાને અનુસરવામાં આવી છે. સંગઠન પર્વ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી. પણ મુખ્યત્વે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે, ફોર્મ પરત ખેંચવા, બિનહરીફ જાહેર કરવા, આ જે પ્રક્રિયા છે એ બિનહરીફ જ લગભગ તમામ રાજ્યોમાં જે પ્રમુખો છે તે જાહેર થયા છે ભાજપના. કેમ કે જે ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. અને માટે જ જે ચૂંટણી પ્રક્રિયા છે જે સંગઠન પર્વ અંતર્ગત કરવાની થાય છે તે આજે પ્રક્રિયાના ભાગરૂપે તેને શરૂ કરી દેવામાં આવી છે. પણ લગભગ એવું લાગી રહ્યું છે કે 33 રાજ્યોમાં જેમ પ્રમુખને બિનહરીફ જાહેર કરી દેવાયા હતા, એ જ પ્રકારે આવતીકાલે પણ એક સંભાવના છે કે ફોર્મ ભરવાનું ભલે કહેવામાં આવ્યું હોય ઓપન ફોર ઓલ, પણ મુખ્યત્વે જે નામ ઉપર હાઈકમાન્ડે મતું માર્યું હશે તે એક જ નામ આવતીકાલે ફોર્મ ભરે અને ત્યારબાદ તેમને બિનહરીફ જાહેર કરી દેવાય તેવી એક સંભાવના જે છે તે પ્રબળ રીતે જોવાઈ રહી છે. કેમ કે અન્ય જરૂર. 33 રાજ્યોની જ આ જે ટેન્ડન્સી છે તે જોવામાં આવી છે. એટલે સાંજ સુધીમાં કરતા પણ એવું કહી શકાય કે જે અત્યાર સુધીમાં જે કંઈ પણ નિર્ણય લેવાયા 33 રાજ્યોના, તે અંતર્ગત હવે જે નક્કી કરવાનું થાય છે તે મુજબ આવતીકાલે જે જાહેરાત છે તે થઈ શકે છે. કેમ કે એક જ નામ જો ફોર્મ ભરાયા પછી પણ અન્ય કદાચ જો ફોર્મ ભરાય છે તો તેને પરત ખેંચી અને તેને બિનહરીફ કરવાનો જે ટેન્ડન્સી છે તે આવતીકાલે જોવામાં આવી શકે છે. એટલે એક રીતે જોવા જઈએ તો 4 ઓક્ટોબરના રોજ જે સ્ટેજ સમારોહ થવા જઈ રહ્યો છે તેમાં કદાચ ઔપચારિકતા પૂર્ણ રીતે જ પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. પણ મુખ્યત્વે તો કાલે જ ખબર પડી જશે કે ગુજરાતના પ્રદેશ ભાજપના નામ કોણ છે. બિલકુલ. હવે તો 34 જિલ્લાઓ થઈ ગયા છે અને સાથે સાથે જે રીતે કહેવાય કે નવા જે જિલ્લાને અસ્તિત્વમાં લેવામાં આવ્યું એની પણ કામગીરી, એનો શુભારંભ પણ થઈ ચુક્યો છે. જે રીતે તમે વાત કરી કે કદાચ કાલે જ જાહેરાત થઈ જાય તો હમ નવાઈ નહીં, કારણ કે હંમેશા ભાજપ કંઈક નવું કરવા માટે, સરપ્રાઈઝ આપવા માટે અને હમ આ વખતે કદાચ કહેવાય કે જે નોટિસ બોર્ડ પર છે ત્યાં ચિપકાવીને જે જાહેરાત કરવામાં આવી એમાં પણ ઘણી આખી જે દરેક વખતની પ્રક્રિયા છે તેમાં થોડીક વિવિધતા જોવા મળી. એ વિશે પણ હું થોડું જાણવા માંગીશ. અને જે રીતે કહેવાય કે કહેવાય ને કે એક તરફ વિસ્તરણની પણ વાત ક્યાંક ચાલતી હતી, કેબિનેટ વિસ્તરણની વાત ક્યાં તે એને લઈને કોઈ સમાચાર કે એવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા છે ખરા?
વિસ્તરણની વાત કરીએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ સૌપ્રથમ નિમણૂક પામે ત્યારબાદ જે વિસ્તરણની વાત છે, કેબિનેટ વિસ્તરણની વાત તે સામે આવી રહી છે. પણ હાલના તબક્કે જે ચર્ચા છે તે એ જ છે કે હવે નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓબીસી માંથી કોઈ નેતાની પસંદગી કરવામાં આવે તેના પર રાઈટ. વધારે મદાર જોવામાં આવી રહ્યું છે. જી. ઓવરઓલ જે અત્યારે 3-4 નામ ચર્ચાઈ રહ્યા છે સોનલબેન, કે એક તરફ જગદીશ વિશ્વકર્મા, દેવુસિંહ ચૌહાણ, શંકર ચૌધરી ઓલરેડી એક સરસ હોદ્દા પર અત્યારે કાર્યરત છે, ત્યારે મતલબ કયું નામ પ્રબળ દાવેદાર કહી શકાય, શું લાગી રહ્યું છે? જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે આ રેસમાં સૌથી ઉપર માનવામાં આવી રહ્યું છે, કેમ કે જે પ્રકારે સહકાર મંત્રી તેઓ રહ્યા અગાઉ તેઓ શહેર ભાજપ પ્રમુખ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા. એટલે આ તમામ કામગીરી જે છે તેમની, અને તેઓ લાંબા સમયથી ભાજપ સાથે અને સંઘ સાથે પણ જોડાયેલા છે. તો આ પ્રકારનો તેમનો જે કાર્યકાળ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્માનું જે નામ છે તે મોખરે ગણી શકાય. અને આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયક સાંસદો છે તેમના નામ પણ હાલ ચર્ચામાં છે. પણ એક રીતે જોવા જઈએ તો આ વખતે મધ્ય ગુજરાતને, એટલે કે અમદાવાદમાંથી જ પ્રદેશ અધ્યક્ષ અને અમદાવાદમાંથી જયારે મુખ્યમંત્રી છે ત્યારે અમદાવાદમાંથી જ વધુ એક વખત પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. તો જે રીતે અત્યારે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ, કે જેમણે તમામ મુદ્દે આપણી સાથે વાતચીત કરી અને આપણી સાથે ચર્ચામાં જોડાયા, અને હવે આવતીકાલે અથવા તો 4મી તારીખે જે મહત્વપૂર્ણ જાહેરાત છે તેના પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે મહત્વપૂર્ણ જાહેરાત અને ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પ્રદેશ અધ્યક્ષ છે તેમના નામની જાહેરાત છે તે હવે આખરે થવા માટે જઈ રહી છે. અને કોણ બનશે પ્રદેશ પ્રમુખ તે પણ આપણને બહુ જ ટૂંક સમયમાં જાણવા મળી જશે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. આપ જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.